ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે. કાલ રાતે એમ તો આવતો હતો લેટ નાઇટ, અને અત્યારે છાટા આવે છે. સવારમાં એડિટિંગનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. હવે મેં કીધું પહેલાં છે ને પપ્પા આગળ રૂમમાં જાય, હું પપ્પા બેઠા છે ને રામાયણ જોતા હતા અત્યારે. મેં તો હવે હાલો થોડીક વાર બેઠા, પછી મેં તો હવે હું જાઉં નીચે. મેં કીધું જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. હા હો પપ્પા, આખા અલગ જ વાલા થઈ ગયા પપ્પા તમે રિકવરીમાં. હો હે સરસ છે ને, સારું છે ને હવે સારું છે પપ્પા, મસ્ત જો હાલે છે. 4-5 રાઉન્ડ મારી દીધા. હા સરસ જો બધું. એટલે વાંધો નહીં. હા રપા રજા આપી દીધી ને હારામ હારું કહેવાય. જેટલાના ફોન આવે છે ને બધા એમ જ કે નો હોય ઈ કે 4-5 દિવસ સિવાય રજાય નો આપે ઈ કે. આપી દીધી દીકરા, ઘરે આવી ગયા જો. હા ઘરે આવી ગયા જો. પપ્પા માટે ઓલું લઈ આવ્યા આખું. હાલીને હા પપ્પા પોતે ચાલી શકે બધું. ધીમે જો કે પપ્પાને અમે બધું શીખડાવ્યું છે કે તમારે વધારે વજન કે મતલબ નહીં ઓલું આમ હાય નહીં કરવાની, એમ એકદમ આમ સ્લોલી બધું કામ કરવાનું, હાલવાનું ને એવું બધું. અને ઇન્ડિપેન્ડન્ટ હાલે છે મતલબ ઘોડીએથી. અને અમે જો કે હોય અમે હાથ પકડી કે ઉપર હાથ પકડવાની જરૂર નથી પડે એમ, એવી રીતે પપ્પા સરસ હાલે છે. જ્યારે વોક કરતા હશે ત્યારે તમને બતાવશું. તો બહુ જ સારી વાત કહેવાય. જો હવે બધું સારું થઈ ગયું છે. અને પપ્પા મસ્ત આરામથી રામાયણ ને પપ્પા આખી રામાયણ જોવાની છે તમારે. હા સારું વિચાર. આખી રામાયણ જોઈશું, રામાયણ જોઈશું, કૃષ્ણ લીલા જોઈશું, બધું જોઈશું. એ બધુંય પતાવી દેવાનું હે આયા જોઈશું આખા. એ પપ્પા એટલે જ અમે હે ને આયા ટીવી ને એ બધું એ રૂમમાં મૂકવાનું રીઝન જ આ હતું કે ગમે એ રૂમમાં જેને પણ શું હોય ને એ રૂમમાં ટીવી હોય. એટલે આ જો આવું થાય તો ક્યારેક ટીવી હોય તો સારું પડે એમ. તો ટીવી જોતા હોય ને એમ ટાઈમ સ્પેન્ડ થાય, બધોય મોબાઈલ જોતા હોય એમ. સારું હાલો હવે પપ્પાને વોકિંગ ને એવું બધું તો સરસ કરાવી દીધું. હવે પપ્પા આરામ કરે અને અમે હવે હું જાઉં નીચે. આશીષ કામ કરે છે નીચે, ઓલો કાના નવડાવવાનો છે તો મેં કીધું હવે નવડાવી દઉં અને પછી કંઈ મગજમારી નહીં. હવે કાના અંધારું કેમ રાખ્યું છે ભાઈ તમે? ઓકે હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. કાના આ શું અમે હે કાના? અમને આ ભૂકે લગાડ્યું ને એટલે અમે એવું કર્યું. હે કાના અમને બધું લગાડે જો. હાલો આરસીને નવડાવી દે. હા બેટા અહીંયા હા હારું હા અહીંયા અહીંયા લગાડ્યું. ઓલો માલા બોગલું લાય કુમારું ચોઈસલું એમાં માસી આવ્યા. એ આવી ગયા. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. કાના જય શ્રી કૃષ્ણ કર દે. કાનુ જય શ્રી કૃષ્ણ કર દ્યો. જય શ્રી કૃષ્ણ. આઈ નવા નવું વાવા. એ હમણાં પાછું નવું પહેરવાનું છે. આય જય શ્રી કૃષ્ણ કર દ્યો. શું કે મમ્મી વરસાદ સારો આવ્યો હે? વરસાદ આવે કયું ન આવે. આમ જો આવું ટીંગાય. ટીંગાવાનું તો બહુ એટલે જ ધ્યાન રાખવું પડે. હા તો કહું ઘડીક વાર પપ્પા આગળ બેઠા હતા. હવે વળી મેં કીધું હાલો હવે થોડા નાના કામ બધાય ચાલુ કરી દે કરવાના. હા કેવા સરસ હાલે જોયા પપ્પા તમે? હાલે હે. કાલે આવી જ રીતે આવેલા તો મમ્મી, આજે નહીં. કેટલાય રાઉન્ડ માર્યા. હા કાલે ફર્સ્ટ વોકમાં જ એવી રીતે આવેલા હતા એમ. હા કાંઈ નહીં. હાલો પ્લાન એવો છે કે આજે તો સન્ડે છે એટલે ગોડાઉનની રજા જ છે, પણ મારે આશીષને એકવાર હે ને સ્ટોક ચેક કરવા બધો જાવો છે. તો પછી અમને ખ્યાલ આવે આગળના સ્ટોકની. હવે તો હું ને આશીષ અત્યારે આશીષ એડિટિંગ કરે છે તો એ કરી લે ને તો પછી અમે બે જાય લે. પાછો અચાનક અવાજ વધી જાય કા મમ્મી? લાવો તો પછી મારે કોપીરાઇટ આવી જશે. ગાડી આવી છમ મમ્મી હા બેટા. પપ્પા માટે હે ને શોર્ટ્સ લેવા જવા હે. પછી તમે ગોડામ જામ તો લેતા આવો. હા કેપરી આવે ને એટલે લગીનની તો એવી મળી જાય ને એકદમ ખુલતી તો ઈ જ લાવવા હે પપ્પા માટે. આશીષ કેવા પહેરે? આશીષ થોડાક શોર્ટ્સ પહેરે પણ લોંગ આવે ને થોડાક ઢીસણ લગીને તોય હાલે. તો પપ્પાને શું હોય એમાં વધારે કમ્ફર્ટેબલ રહે, કારણ કે ઓલા પેન્ટ રહ્યા ને એ બધાય ફોર્મલ ના હોય તો ફોર્મલના ફિટ હોય ને કોઈ દી આવું પપ્પાએ પહેર્યા નથી પણ ફર્સ્ટ ટાઈમ હવે પહેરશે. તો મેં કીધું આજે સન્ડે હે પણ જોઈ મળી જાય તો લઈ આવશું જ. ગોડાઉનને ચક્કર મારવા જઈશું ને ત્યારે બરોબર ને? હા મમ્મી બરાબર. એટલે પપ્પાને સારું પડે મમ્મી એમાં. અહીંયા જ મળી જાય આપણે નજીક જ. પણ આજે રવિવાર હે ને તો ઈ કદાચ બધાય બંધ હોય. દિવાળી કદાચ ના, અત્યારે હવે આ તહેવાર આવે એના હિસાબે ખુલ્લું હોય.
ઈ કયો હવે સેલ જોઈ નીકળશે હવે બધે. હા સમજ્યા? તો કાંઈ સેલ નહીં. નીકળશે. આપણા પ્યોર ટોનિકમાં આવશે સેલ સેલ. ઓફર કયો કે સેલ કયો આ સેલ કયો કોફર કયો બે હરખું થઈને બધા સમજી જાય સેલ કેને કહેવાય ને ઓફર કેને કહેવાય. મમ્મી માટે એને સાડી લેવા જાવી છે પણ હવે હરખી હવે- મમ્મી મારો શું પ્લાન ખબર છે હા. અમે સુરત જવાના છીએ એક હા. દિવસ તો અહીંયાથી લઈ આવી તો બધું હાલે, અહીંયા હારી મળે બધું હાલે. હમ ત્યાં જાય એટલે. તો પછી અહીંયા બપોર જમી નીકળો હાન થાય ત્યાં આવી જાવ. હા કાનો ઊંઘી લઈને તમારે અવાય જાય હા ઈ બે કયો થઈ જાય. બપોરનો ટાઈમ અમારા માટે બેસ્ટ છે હા એટલે કાનો ઊંઘી ગયો હોય કાંઈ માથા કૂટરે નહીં હા એટલે બધું થઈ જાય. કાંઈ નહીં જઈ આવીએ હા શું અને બચ્યું? પપ્પા માટે આજે લઈ આવી તા 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 ચાચા ચાચા કીએ. ચાચા ને બા ને એની રીતે એના વર્ડ્સ બોલ્યા કરે છે અમે બોલાવી અમે ઈ વયું ગયું હા લે દઉં. આવું કરે જો આ છોકરાઓ તો વયું મારા જાય ને એટલે બેટા તમે બા દિયો. જો જરાક પગે ચોટે તો હાલે નહીં હો. સમજે તો એટલું ને વાત જ તમે વાત ન પૂછો પણ આપણે એમ બોલાવીને કે બોલ પા 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 બોલ તો ઈ ન બોલે એમ જાતે જ બોલે. એને બોલવું હોય ને તાતા કે ચાચા એવું હોય ને એને બોલવું હોય ની કરશે એની રીતે બધું શીખી જાય. ભગવાને બધી વસ્તુ બધાને એને ટાઈમે આપી જ હોય ધીમે ધીમે તો મારા પ્રમાણે એની રીતે બધું થઈ જાહે. આય નહીં હો હવે એને શીખડાવવાનો ટાઈમે આવી ગયો કે એને ખીજાવવું જરૂરી છે ઘણી વાર. ક્યાં પછી પપ્પા ક્યાં મારશે ખબર હે ને હવે એની એજ એવી છે કે અત્યારે જો ન શીખડાવી ને તો મોટો થઈને પછી એવો જ રહેશે. એ અહીંયા હતા. પછી જો હું ખીજાવું ને એટલે બાને કમ્પ્લેન કરે કોકને હતા કરીને તો કોક આપણને ઓઢે. એટલે બાને મેં એ શીખડાવ્યું કે તમારે એને એવું અમે ખીજાય ને તો તમારે એને ઓલું નહીં કરવાનું એમ તમારે એમ કહેવાનું હા તોફાન કરે ને તો ખીજાય હા બરોબર ને મમ્મી. આપણે હા બરાબર જ છે. હા. તોફાન કરી તો આપણને બધે હમ સમજો તોફાન નહીં કરવાના. સૈસલા તારા વાળ કપાવા હે ખબર નહીં ક્યારે અમને ઓલું રે બેસે નહીં ખુશી ઈ તો કહું મમ્મી. નહીં બે કેવા વધી ગયા જો ખરી. હા હવે જો રસોઈ હાલે છે હવે અમે તો હમણાં વહેલા રસોઈ બનાવીને વહેલા થઈ જાય એ બધું પણ તમારે ગોમાં જવું હોય ને ગોદામ એટલે આ એટલે વહેલું ગોડાઉન ને જમાઈ ગોદામ મમ્મીના વર્ડ અમારે 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 ને કાઠિયાવાડમાં બધા આવું મમ્મી બોલે તમે એટલે એક દિવસ સ્ટોર રૂમ ને શું કહેતા હતા ભૂલી ગઈ બોલો કેવો રૂમ ભૂલાઈ ગયું મને હા એ આખો અલગ જ હતો તમારો શબ્દ બાકી હવે કોઠારી કોઠા રૂમ તો હા એ તોય હમાઈ જા તમે જ કંઈક અલગ જ બોલ્યા હતા હજી એ અમે તો અમારી ભાષામાં કહી દઈએ જા લાગ્યું? લાગ્યું લાગે ઈ તો દીકા આપણે હરી નહીં કરવાની આજે હે ને આશીષ સાઈડે થોડુંક ચીટિંગ થઈ ગઈ શું કહેવાય ચીટિંગ જ કહેવાય ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને. આશીષ તમને એવું કેમ થયું કે હું લાવ ખુશીનું પેન્ટ પહેરી લઉં એવું નથી. મારે બેને સેમ પેન્ટ સેમ કલર સેમ પેટર્ન કે મારે અહીંયા રફ ફાટેલું રફ ને એને એવું તો ઈ બે એવામાં અમારે પાસે છે ને ટોટલ બે જ એવા કપડા છે. આશીષ કે હા બેટા તો હું બોલું ને એટલે આવ્યો કેવો બોલો આ શું ચાંદલો જોડવા આવ્યો ચાંદલાના પેકેટથી રમે અત્યારે હા તો આશીષ કે આ પેન્ટ કેમ આજ આમ લાગે હે ઈ કે મેં તમે મારું પેન્ટ પહેરી લીધું એ મેં કીધું એ આમ જો 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 લે નડતો હતો ને તને ચશ્મા નડતા હતા ને હું આપણને ચોડી દે એક તો આંગણામાં આવે નહીં તારા જોડવાનો ઢોઢો હોય એને તો લાવો ચાંદલો જોડી દો બપોરે થોડીક વાર બધાએ આરામ કર્યો એટલે સૂતા નહોતા બધા એમને રિલેક્સ કરતા હતા ને અત્યારે બધાએ જો આવી ગયા છે હોલમાં ને અત્યારે કર્યું છે એક બ્રાન્ડ શૂટ કમ્પ્લીટ મમ્મીએ મેન ખુશીએ ને મેડમને તો શૂટ કરતાં કરતાં ભૂખ લાગી ગઈ તો શ્રીખંડ ઉલરવા માંડ્યો લાગી ગયો મને ક્યારની લાગી જ હતી બધું કામ ફિનિશ થયું કપડાં સુકવવાના અને બધા મશીનમાંથી કાઢવાના ને બધું કર્યું એ બધું પતી ગયું ને હા. તો પછી મેં કીધું હાલો થોડું સુઈ જાય પણ નીંદર આવી નહીં
કાંઈ વાંધો નહીં તો થાય. તમે યાદ કરાવ્યું કે આ કરવું છે કે નથી કરવું કરવાનું છે ને, કપડાં પહેરીને સીધા કેમ કે bike પર આ નીચે શૂટ જાય. ઘણા દિવસથી અટક્યું હતું, નહીં તો એને અમે લોનાવાલા ગયા ને ત્યારનું મારે આ આવ્યું હતું. પછી કાંઈક ને કાંઈક આમ જવાનું, ઓલું જવાનું, ને પછી હોસ્પિટલ વાળું આવ્યું ને તો એમાં ને એમાં રહી ગયું. કીધું કે આજે ફાઇનલી કરી નાખી કમ્પ્લીટ, એટલે બધું થઈ ગયું. મમ્મી અને બધા ફટાફટ કા પછી તો કરવું જ પડે ને. હા અને કાનો નીની કરે નીની કરે. એટલે અમાર થઈ જાય, નકર તો એ પાછો અમારી વાહ દોડે. હું કરું હુંય કરું, વચ્ચે હુંય વચ્ચે આવું, ફરે. હુંય આવું, હા. હા, વચ્ચે વચ્ચે એ ફરે. કરવાનો દે શૂટ, એ વચ્ચે વચ્ચે આવે હું કરો ડોકા કાઢો એવો આવે ને. અમે લોનાવલા ગયા હતા ને તો લોનાવલા મારે ને ખુશીને રીલ શૂટ કરવી હતી ને તો હું ખુશીને હાથ પકડું ને તો આવે વચ્ચે હાથ છોડી દ્યો, હાથ છોડી દ્યો એમ કરતો કરતો. આજ કેટલી વાર આવ્યું. પણ આટલો પકડી ગયા. શું કે ખબર હે? હા. તારા કે દાદાને ખોરામાં જ બેહું. એટલે દાદાને હાથ બટા કીધું ઈ બાજુ ન જવાય, કીધું તું અહીંયા મારી બાજુમાં બેસી જા. તો કે ના, હું દાદાને ખોરામાં જ બેહું. કેટલો ફોહલાયો. ફોહલાવો પડે પાછો. કેટલો ફોહલાયો. હા. આમાં ઉપર લઈ ગઈ ને ટેરેસ ઉપર હા, તો એ કે અહીંયા લીલું હતું બધું પડે એવું જ હતું, તો કે અહીંયા જ હાલવું છે. એ ઊંધો થાય, ઊંધો તો થાય જ જ્યારે. સબસબિયા આમ કરે. હા, કાલે અમે રાત્રે ફ્રી થયા ને તો 9:30 હું ને ખુશીને લઈ ગયા બહાર. કે કીધું કે મમ્મીને થોડોક એમ ઓલું થઈ જાય કે ઈ કેમ કે 2 દિવસથી કન્ટિન્યુ મમ્મી પાસે હોય, અમે હોસ્પિટલ હોય, એમને મજા આવે, એમને થોડોક ફ્રી રહીએ. તો મેં કીધું કે હાલ તું અમારી હારે બહાર. તો અમે બહાર ગયા ને તો અહીંયા બધે પાણી ભરે ને તો જાણી જાય ને પગ લહરતો એવો આમ પાણીમાં હું કરતો હાલે ને. નહીં તો એને અમે આખો ગ્રાઉન્ડ છે લુન્સીગુર ગ્રાઉન્ડ, બહુ મોટું ગ્રાઉન્ડ હતી. આખો ગ્રાઉન્ડનો હાલતા એને રાઉન્ડ માર્યો. મેં કીધું ખારું કહેવાય કે હાલેસ તો ખરી, હાલવામાં આળસું નથી, હાલી લઈએ. જરાય હાલવામાં આળસ નહીં કરે, હાલી લઈશે જેટલું હલાવશે ને એટલું. હાલો જો હજી કંઈક થોડુંક બાકી છે, એ મેડમ વાત કરે છે ને આપણે હજી થોડું ઘણું ને જો હજી એક વસ્તુ શેર કરવાની કીધું એવી રીતે ટૂંક જ સમયમાં પ્યોરટોનિકમાં નવી પ્રોડક્ટ આવી જવાની છે. બોડી કેરની પ્રોડક્ટ આવી જશે આજ વીકમાં, વિધિન 10 દિવસમાં. ને બીજી હેર કેરની નવી પ્રોડક્ટ આવવાની છે, હેર કેર અને ફેસ કેરમાં. હેર કેર અને ફેસ કેરમાં જે બે પ્રોડક્ટ આવવાની નહીં, પ્યોર નેચરલ અને 100% રિઝલ્ટવાળી પ્રોડક્ટ આવવાની છે. ને એકદમ નેચરલ 1% હું આમ 0.01% એમાં કોઈ પણ જાતનું કેમિકલ કે કોઈ પણ જાતનું ઓલા વગરનું મિક્સર વગરનું વસ્તુ આવવાની છે. ઓબ્વિયસલી પ્યોર પ્રોડક્ટ હશે. સેલ્ફ લાઈફ, હવે એની સેલ્ફ લાઈફનું ને એનું ઓલા માટે જ અમે કર્યું છે, કેટલી હોય એની બધી અમે આ બધી રિસર્ચની બધું ચાલુ છે. કાંઈ વાંધો થોડાક ટૂંક જ સમયમાં આવી જશે. બહુ મસ્ત પ્રોડક્ટ આવવાની છે. તમને બધાને ઘણા બધા એની આવે છે કે કોમેન્ટ કે હવે વ્હાઇટ હેરનું તમે કંઈક ઓલું લાવો. તો વ્હાઇટ હેરમાં છે ને એમાં છે ને આપણે આપણી લાઈફ સાયકલ સુધારવી પડે. વ્હાઇટ હેર કોઈ ઓલું નથી. વ્હાઇટ હેર ઘણાની નીંદર આપણી સુવાની સાયકલ પ્રોપર ન હોય ને તો વ્હાઇટ હેર વધારે થાય, સ્ટ્રેસ વધારે હોય તો વ્હાઇટ હેર થાય, કોકને અમુક વિટામિન્સ ઓછા થઈ ગયા હોય શરીરમાં એના લીધે વ્હાઇટ હેર વધારે થઈ જાય. તો અત્યારે તો લગભગ માણસની કંઈક ને કંઈક આ બધા આ 3 કીધા એમાંથી લગભગ કંઈક ને કંઈક વસ્તુ કોકને હોય, એટલે અત્યારની જનરેશનમાં વ્હાઇટ હેરનું વધારે થઈ ગયું હોય બધાને. અને કંઈ મોટું ઓલું નથી વ્હાઇટ હેર. અત્યારે તો હવે આપણી ખાણીપીણી ઓલી થઈ ગઈ છે. બાકી વ્હાઇટ હેર હવે કહો કે ડાય કરી શકો, તમે ડાય કરો. હવે કોઈ નેચરલ ડાય આવે તો ઘણાને રિઝલ્ટ એવું જોતું હોય કે ડાય નેચરલ બનાવીને તો એ છે ને જલ્દી નીકળી જાય છે. નેચરલ ડાય આવશે ને જલ્દી નીકળી જાય છે, કેમ કે આપણે પછી શેમ્પૂની યુઝ કરતા હોય રેગ્યુલર, ને બાકી કેમિકલવાળી બીજી ડાય આવે એ લોંગ ટાઈમ યુઝ હાલશે. તો આ રીતનું ડાયનું તો અત્યાર સુધીમાં અમે રિસર્ચ કર્યું ત્યાં સુધીનું. બાકી બીજું બધું માર્કેટમાં ઘણા બધાને અમારા કરતાં વધારે ખ્યાલ હશે ને એ બધું તો અલગ વસ્તુ છે. ટ્રાય કરશું કે હેર ડાયમાં એમાં કંઈક એવું કંઈક વસ્તુ અમને અમે અમારા જે બધા વેન્ડર છે રો મટીરિયલ લઈ એ લોકો કંઈક સજેસ્ટ કરે ને એવી કંઈક વસ્તુ નવી ને યુનિક મળે કે બને તો પછી આપણે શ્યોરલી એ વસ્તુ માર્કેટમાં કરશું. ના બાકી અત્યાર સુધી આ બધી જે વસ્તુ આવવાની છે એ બધી અમે ઓલરેડી યુઝ કરી છે અને બધી ઓલી કરેલી છે ને એ બધી જ આવી છે માર્કેટમાં. તો શ્યોરલી તમને બધાને ગમે જ છે વસ્તુ, નો ડાઉટ અમને ખ્યાલ જ છે. તો આગળ જે પણ વસ્તુ આવશે એ એકદમ સુપર વસ્તુ જ આવશે. ગોડાઉને ગયા હતા બધા સ્ટોક ચેક કરવા માટે કે કેટલો છે શું કયા તે, તો આગળની અમને
ખબર પડે. તો અહીંયાથી પછી નાસ્તો કરવા ગયા કારણ કે ભૂખ લાગી હતી જોરદારની. અને હવે અત્યારે પ્લાન એવો બનાવ્યો છે કે આજે છે ને પિઝા પાર્ટી છે, પિઝા બનાવવાના છે. તો એના માટે જો બધી વસ્તુ હતી લઈ આવ્યા, બધી ચીઝ ક્યુબ નહોતા ને ઓબ્વિયસલી હે બેઝ, તો એ બધી વસ્તુ, બાકી બધી વસ્તુ પડી છે ઘરે. આ બે વસ્તુ એક લઈ આવ્યા. અને હવે જો આશીષ દૂધ લે છે અત્યારે, તો હારે હારે મેં કીધું છે ને લેતા જાય દૂધ નહીં આપણે, ને પછી કંઈ આપણે ધક્કો નહીં એમ. અને કેવલ ને બિંદુને ફોન કર્યો તો કે હાલો પિઝા ખાવા છે, તો કે પેલા કે ના, પછી કે હા, વળી છેલ્લે કે હા આવી કે, તો એ લોકો આવે છે. તો કાંઈ નહીં, આજે એમ થયું કે બધી વસ્તુ આજે મેં ફ્રીજ ખોલ્યું ને ઓલી બાજુનું સેક્શનમાં, તેમાં બધું હતું ને, તો મેં હાલો ને આજ બનાવી નાખી, મજા આવશે. તો કાંઈ નહીં, હવે જો ઘરે જાય, થોડું ઘણું કામ હતું, સારું થયું અમારું પતી ગયું, કે રીલ શૂટનું કામ પતી ગયું, પછી ગોડાઉનનું કામ પતી ગયું, ચેક કરવાનું બધું લિસ્ટ બની ગયું કે આટલી આટલી વસ્તુ નથી એમ. એમાં એવું હતું, છેલ્લું દૂધ હતું ને અમારે પ્રમોશનમાં યુઝ થઈ ગયું, એટલે એ પતી ગયું દૂધ. એટલે હવે પછી પ્રમોશનમાં દૂધનું હતું તો 2 ગ્લાસ યુઝ થઈ ગયા, બરોબર ને? હા જો હાલો બધા પિઝા ખાવા છે, પિઝાનો પ્રોગ્રામ છે. કહી દીધું ને. યસ. ને જો હજી એક વસ્તુ હોય કે કાલથી દાદાનું થઈશે ફિઝિયોથેરાપી સેશન ચાલુ. યસ. કાલથી આ વાત થઈ ગઈ છે ડોક્ટર સાથે. તો કીધું તું કે આજે હાંજે કે આજે તો સન્ડે છે, કઈ પ્રોગ્રામ નહીં બને તો આજથી આવીશ, ને બનશે તો કાલથી તો આવીશ જ કે. એટલે કાલથી જ એટલે કાલથી જ આવશે. કંઈક બની ગયું, સન્ડે હોય એટલે કંઈક ને કંઈક વળી આમ તેમ ગયા હોય તો કાલથી દાદાનું ફિઝિયોથેરાપી સેશન આખું ચાલુ થઈ જશે. જોઈ કેટલા દિવસમાં એમને સારું રહીએ. મને જનરલી જ્યાં વાત અધૂરી રહી ગઈ, મોબાઈલનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું. હમણાં તો મોબાઈલ DJI બધાના સ્ટોરેજ ફૂલ થઈ ગયા. વાત એ હતી કે જ્યાં ઓપરેશન કર્યું એ ડૉક્ટર સરે કીધું હતું કે વધારેમાં વધારે 10 દિવસનું સેશન લઈશું ને તોય હાલશે કીએ. બાકી તમારે જે ટાઈપનું હોય તમારે ફિઝિયોવાલા કહે કે મને ફિઝિયો વાત કરાવી દેજો, હું કહી દઈશ એમને શું ગાઈડલાઇન્સ આપવાની છે એમની એટલે આપને ખ્યાલ ન હોય એમને વધારે કે ફિઝિયો લઈશો ને તો વધારે સારું રહેશે. ઘરે જ આવશે, ઘરે જ બધું કરાવશે. પહોંચી ગયા ઘરે. ઘણા બધા બંગલા બને હો આશીષ. અમે આવ્યા ને ત્યારે કાંઈ નહોતું, કેટલા બધા બની ગયા છે. ઘર લીધું ને ત્યારે કાંઈ નહોતું. અમે જ્યારે ઘર લીધું ને ત્યારે તો કાંઈ નહોતું, પણ જ્યારે અમે જોવા આવતા ફર્નિચર ચાલુ હતું ત્યારે તો એટલા બધા બની અને સ્પીડમાં એમ. આ 1 વર્ષ પૂરું થઈ છે ને એટલે તો આખી લાઈન ફૂલ થઈ જાય છે. ને ઘણા તમે એવું બધું કહેતા હતા આગળ ગેટ બનાવી દો ને ઓલું બનાવી દો. એવું રીતે રૂલ્સ છે કે ટોટલી અહીંયા સોસાયટીમાં જે પણ બંગલા બનશે ને એ બધાનું એલિવેશન સેમ રાખવાનું. જો ઓલો પેલો સામેનો છે, જો હું તમને આ બતાવું, જો આ બંગલામાં સેમ જ છે ને. અહીંયા અમે કાંઈ પણ ચેન્જ આગળનું ન કરી શકીએ. આ જો દોડતો આવ્યો, જોઈ ગયો હશે આગળથી. ઓય તું ક્યાંથી આવ્યો? હે જી ઓલી બાજુ જઈશ એન મમ્મી પાસે. તારી બાજુ આવ્યો ખુશી? અરે એક મિનિટ, આયા બધું હાથમાં. ભલે ને કઈ વાંધો નહીં, સાઈડમાં વઈ જાય છે. સાઈડમાં આવતો રે. અરે મારું સૈસલું ક્યાં જતો તો? દીકા પણ આયા બધી મુખ. લાવ મને આપી દે. એ મમ્મી હું કે દોડ્યો એમ ને? લાવો મમ્મીને દઈ દ્યો. એ હું આથી જોઈ ગયો ને ત્યાંથી આવ્યો દોડતો. જો ખુશી વાત કરતી હતી કે આ રીતનું આ જે એલિવેશન છે ને, આ આગળ આ એલિવેશન છે ને, આ કોઈએ ચેન્જ નહીં કરવાનું. આમાંથી કોઈ પણ ચેન્જ ન કરીએ. જેને બંગલો બનાવે આગળ ગેટ કે એવું કાંઈ ન કરી શકો તમે, બરાબર ને? બરાબર. એટલે બધાનો લુક સેમ આવે. અરે અમારે તો થોડુંક છે ને આગળ બધી વસ્તુ પડી છે ને, એટલે બધી વસ્તુ કાઢી લેવાની, આગળ કાંઈ જ રાખવાનું નહીં. ગાર્ડનિંગ ને એવું બધું બનાવવું એમ કે પણ વરસાદ નહીં એમ નિરાતે બનાવશું, આગળ બધું કરશું, મસ્ત થઈ જશે. હા બેટા. શું કાચું ચો કરો? ત્યાં વસ્તુ પડી હોય ને એટલે ઓલા ડોગ વધારે ને પછી આ બોલાવે. ઈ બોલાવે. હા વારે ઘડી નથી આવતા, કોઈને કઈ પ્રોબ્લેમ નથી. અમાર ઘરે જ આવે બધાય. આ બોલાવે રોટી ભાખરી, પછી એક દી તો કેક ખવડાવતો હતો. દાદા તે કેક ખવડાવી હતી કુકાને કેક ખવડાવી હતી એટલો ઓલા ડોગ ને ઓલું કરે ને. આ તારા હારું ખાવાનું લાવ્યા. અત્યારે કેવું તું ઈ હવે કેસ દિયો ને હમણાં ભાંગી નાખશે. ના ઈ નહીં. હાલો ઘરે જવું છે ને. હાલો બધાય પિઝા ખાવા. જો આજે પ્રોગ્રામ અચાનક થઈ ગયો છે પિઝાનો. તો
આજે બધાએ નક્કી કર્યું કે હાલો પિઝા પાર્ટી કરી નાખી. તો કેવલ ને બિંદુ જો ઘરે આવ્યા છે. આજે હેમાલીબેને કીધું કે મમ્મી ને પપ્પાનું જે જમવાનું હોય ને એ બનાવી નાખજો, અમારા હાટું કાંઈ બનાવતા ને અમે હે ને પછી લેટ પિઝા ખાઈશું. આ બે મેડમ બેસી ગયા અહીંયા જો બધી પોતપોતાનું કામ. જય શ્રી કૃષ્ણ. ને ઓલા મેડમ કરે પ્યોરટોનિકનું કામ, કેમ કે 2 દિવસથી મોબાઈલ નથી આડ્યા. મારે આજ સવારની લવ કરવું અત્યારે મેં કીધું હવે તમે ચાલુ કરી દો. હા. મારે આ ક્લિયર કરવું જરૂરી અત્યારે. હા, કેમ કે 2 દિવસથી ઘણાને રિપ્લે મળ્યા હોય ન મળ્યા, કેમ કે હોસ્પિટલમાં હતા એના માટે થોડુંક લેટ થઈ ગયું. કીધું હવે આજે કિચનનો કારભાર સંભાળ્યો મેન કેવલે. અહીંયા પિઝાનું એને બેઝ બનાવ્યો હોય કેવલે. આ અમારી ફર્સ્ટ ટ્રાય છે કા, કે એમાં હજી આમ પથરાય છે ને એવું બધું કરે છે. જો ઘરે બનાવ્યો છે એ ડવ, એ રિસ્ક વાળો એમ ને. એ આ બેઝમાં કંઈ નક્કી નથી. એના અલ્ટરનેટમાં અમે અહીંયા 2 પિઝાના રોટલા લઈ આવીને રાખ્યા છે. જો આ નો સક્સેસ જાય ને તો ભૂખા ન રહેવું પડે એના માટે. હા એમ પોતાને બનાવી. તારે પિઝા ખાવાના હે? કેટલા ખાઈશ? એક. ઓહો, એક ખાઈ છે હો ખુશી. એક હા, એક પીઝો ખાઈ ગઈ છે. આરસીવ તું કેટલો નાનો હો? તું કેટલો નાનો હે? ક્યાં આવેલો? શું યાદ આવ્યું? અચાનક કંઈક યાદ આવે હે? શું થયું? પણ એને કંઈક યાદ આવે ને તો વળી ચાલુ થઈ જાય. આ લાલ તેડું ઉપર તેડો હારું થઈ ઈ જોવે છે કે ઉપર હું ડાઇનિંગ ટેબલ પર પડ્યું એ બધું. તું ખાઈશ ને? તું કેટલો નાનો? આટલો નાનો. આમ વેજ જેટલો. હા એ બંધ થઈ ગયું માઇક્રોવેવ ઓલું વાગ્યું ને એટલે કે હા બંધ થઈ ગયું. તો મસ્ત પિઝા ખાવાનો ને તું? હા કાંઈ વાંધો. હાલો પિઝા બનાવી મસ્ત મજાને પછી ખાઈ લઈ. હવે તો એટલી ભૂખ લાગી ગઈ છે ને ખબર નહીં પણ આ પિઝા આ ખબર નહીં ઓલાનો પીઝો હવે થાય તો સારું કેવલનો. ક્યારનો ઈ કેટલી મિનિટ મૂક્યો આશીષ એને? હવે બસ હો હવે. અને ઈ કે મને કઈ ખાવું એ મેં તો સ્ટોર રૂમમાં જા. મને ક્યારની ભૂખ લાગી હતી ઘરે પણ એને મને નો ખાવા દીધું. હાલ લે કે જલ્દી એને ડોનું બનાવવાની હવે તો યાર મને ભૂખ લાગી. કેટલા વાગ્યા? 9:15 5 થઈ. હવે તો લાગે જ ને. હજી જો અહીંયા પિઝાનું ચાલે. હવે આમ રહ્યો તો આગા જાવ બે. ઓહે વાવ. હવે આ તારો બને કે નો ને મારો બનાવી નાખ મહેરબાની કરીને. અને એક છે ને જો ખાલી મારો બનશે ઈ જોજે તું કેવો બનશે. એક નંબર. તું પતલો થઈ ગયો. જવા દે તું. બરાલા ઉપર મુકાવેલું મીઠું નાખમાં. બીજું તારો ઘરવાળો કેમ પતલો થઈ ગયો યાર? હા શબ્દોનો થાક ને આઈ જ બનાવ્યું તો ખબર ને કઈ. અહીંયા જો સરસ રોટલા લઈ આવ્યા હી. સોરી રોટલા નો કહેવાય પણ હવે આ તો રોટલા જ કહેવાય એને. આઈ ચાલો રોટલા કહેવાય બસ. વિદેશી રોટલા. વિદેશી રોટલા. અહીંયા બધું રેડી થઈ ગયું છે. હવે ભૂખ લાગી ગઈ છે. શું જોઈ છે? ચીઝ ખમણવાનું. ઓકે આમ ભરપૂર હો મારામાં તો. આપણે પાછું બીજું કાંઈ હાલે નહીં. આ પિઝા ખાઈ લ્યો ને પછી હું એક વાત કહીશ તમને બધાયને. આશીષને જો કે આ બધાને જ ખબર છે. પિઝા ખાઈ લઈ પછી શું છે શું પણ પાછી એક વસ્તુ પૂરી થઈ ગઈ. આનું ટેમ્પરેચર હે ને ઈ ઓછું પડે છે. ખોટો હાવ ખોટો એનો જો પીઝો brown બગડ્યો. થઈ ગઈ એની સાઈડની રિંગ રહી ને જે હા. પીઝાની હું કહેતો તો ને જો રાઉન્ડ થઈ ગઈ અત્યારે. બ્રાઉન સોરી રાઉન્ડ. હવે ભૂખ લાગી હો બરોબર નહીં. પકડાઈ જાય હવે લાગી છે. હવે બની જાય ને તો સારી વાત છે. એક કામ કરો અને કીધું તારો પીઝો કાઢ લે અમે ભૂખ્યા રહીશું અહીંયા. હું એકવાર એને હરખી રીતે ચેક કરી લઉં. હજી જાડી પોહા જેવી ઓલી અરે એ તો જાડી જ રહેવાની. એટલી બધી ઈ જાડી જ રહી. આટલી જાડી હોય આટલી આમ thicknessમાં આમ જો ને પીઝો મને એવું લાગે કે પીઝો કાઢશે ને તો જે સાઈડની કોર્નર છે ને અહીંયાથી લોટ નીકળશે. બની ગયો છે. એમ બની ગયો છે. તો આને બંધ કરી દેવું છે. ના ના એને પૂરું થઈ જવા દે. 1 ને 33 છે 37. હા તો હમણાં થઈ જશે. થઈ જાય.
અહીંયા દૂધી ગટકો પડ્યો, દૂધી બુધી કાપી નાખતે એક પીસ. મમ્મી ને પપ્પા હારું કર્યું દૂધીનું દૂધીનું શાક મમ્મી ને પપ્પા માટે આજે દૂધીનું શાક હતું, રોટલી હતી, એમને ભાવે શાક એટલે કાંઈ નહીં હજી પીઝા વધી પડવાના હો, આમ નામ નહીં હાલે હવે. તો કેટલું ભૂખ લાગ્યું તમે 9:30 છે યાર. શું ડાન્સ હાલે એમાં શું એટલે અમારે ડાન્સ તો કરવો ને કૈસે. જો આ સક્સેસ થઈ જાય ને હા. હવે બીજી આવો પીઝા બનાવવાનું થાય ને એટલે આ જગ્યા બધી સાફ કરીને સીધું આની ઉપર પ્લેટફોર્મ ઉપર ધબધબાવવાનું. ઓહો હો, એટલે બધા લપેડા કરશે કેવલ બેસિકલી. કામ વધારશે આમ. હું હવે જોઈ બહેનો ગયો, કે નહીં? કેદુનો ખબર જગ્યા 48 કેદુનો 47 જગ્યા જોઈ ગઈ. સુની મેં કીધું આ ઘરમાં મેં કહ્યું પ્લેટફોર્મ ઉપર જગ્યા હે કે નહીં ક્યાંય તેથી બનાવવાની. એ જોઈ ગયો કે આયા હે ન આપલા. હોય તો આને આયા ઉપર રાખ દે, આયા કર નાખ. ઘણી હે એટલે અહીંયા નીચે પથારો કરી દેવાય. નહીં અમારે કેવું છે ખબર પ્લેટફોર્મ મોટું હા. પણ ગેસ એવી રીતે પડ્યું ને કે આ બાજુ આટલી જગ્યા વધે આ હા, હા. બાજુ આટલી વધે. એવું વચ્ચે થાય, થાય. આપણે ઓયા નહોતું એવું. અમારે એવું એવું જ હતું કે કઈ બે બાજુ જગ્યા હોમ હોય પણ યુઝ ન કરીએ. આજે ઉકળવાની રેડી તૈયારી. હવે તો આ બ્લોગ ચાલુ જ રાખવાનો થાય છે. પિઝાની હવે તો ઇન્સલ્ટ થવાની એવું લાગે છે. ઇન્સલ્ટ નો થાય ઈ જ થયું ને હવે. ઇન્સલ્ટ નહીં થાય. ઇજ્જત દાવ ઉપર હે આ વખતે તો કેવલ ના અને પિઝા. ના, ના, મેં અમે ફાઇનલ નહોતું કીધું મેં ટ્રાયલ બેઝ જ કીધું હતું ઓકે એ વચન તો અસલ થયું જલ્દી જો હોય તો કેવલ નો પિઝા. બંધ કર આગી જા હું હાલો બધાય પિઝા ખાવા. જો પિઝામાં આજે એને થોડાક લોચા થઈ ગયા. સ્ટાર્ટિંગમાં જે કેવલે પિઝો બનાવ્યો હતો ને એ ભરી ગયો, પછી બીજો એક પિઝો મૂક્યો તો મેં બેઝવાળો રેડી બેઝવાળો એ ભરી ગયો. ખબર ને આ વખતે કેમ એવું થયું, કંઈક સેટિંગ ખોરવાઈ ગયું છે. પછી બધા પિઝા સારા થાય છે. અત્યારે બેઠા જીપડી આવી આવી ગઈ કઈ નાખ્યું તો પછી સામે જોઈ ગરમ ગરમ. હાલો જો આ પિઝા મસ્ત થઈ ગયો ને આ વખતે. એ પહેલી વાર જરાક કંઈક સેટિંગ ખોરવાઈ ગયું છે. એવું હતું કે આને ઓલામાં ડીશમાં મૂક્યો તો ને કેવલે, એટલે એમાં ને એમાં તમે મૂક્યો છે, ઓલી તપેલી હતી એટલે વધારે કડક થઈ ગયું. કાંઈ વાંધો નહીં. બીજો હારો ઓરેગાના કેટલું નાખ્યું ખારો ખારો લાગે એને નથી ભાવતું ઓરેગાનો એટલે કાંઈ વાંધો નહીં. હાલો હજી એક આવે. પિઝા પાર્ટી થઈ ગઈ કમ્પ્લીટ. જો વાગ્યા છે 10 અત્યારે હજી પિઝા પાર્ટી હાલે છે. મોડે લગીને હાલશે. હજી એક પીઝો આમાં વહી ગયો છે ને એક પીઝાનું અહીંયા રેડી છે. જો આમાં બધું માયોનીઝ ને પીઝા સોસ ને બધું નાખીને એકદમ મેં રેડી કર્યું છે. હજી ઉપર મોઝરેલા ને પછી પ્રોસેસ ચીઝ ને બધું નાખીશ. હાલો હાલો બધા પિઝા ખાવા માટે.